એવું કહેવાય છે કે જેઓ અસમયે અથવા અકાળે મૃત્યુ પામે છે તેમની આત્માઓ દુઃખનો સામનો કરે છે. મૃત્યુ અટલ છે. દરેક વ્યક્તિના મૃત્યુનો સમય નિશ્ચિત હોય છે, પરંતુ જેઓ અકાળ મૃત્યુ પામે છે તેમની આત્માઓનું શું થાય છે? અકાળે મૃત્યુ. જાણો કયા યોનિમાં તેનો જન્મ થયો છે. અકસ્માત, આત્મહત્યા, આગમાં દાઝી જવાથી, ઝેર ખાવાથી, ફાંસી ખાવાથી, સાપ કરડવાથી કે ભૂખમરાથી મૃત્યુ પામેલા લોકોનું અકાળે મૃત્યુ કહેવાય છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રીનું અકાળે મૃત્યુ થાય છે તો તેની આત્મા ભટકતી રહે છે. જો કોઈ યુવતી અથવા ગર્ભવતી સ્ત્રીનું અકાળે મૃત્યુ થાય છે તો તે પિશાચના ગર્ભમાં જન્મ લે છે. ગરુડ પુરાણમાં મૃત્યુના આવા ઘણા રહસ્યો જણાવવામાં આવ્યા છે, જે જાણીને તમે ચોંકી જશો. એવું કહેવાય છે કે જેઓ અસમયે અથવા અકાળે મૃત્યુ પામે છે તેમની આત્માઓ દુઃખનો સામનો કરે છે. એવું કહેવાય છે કે જેઓ મહિલાઓ પર અત્યાચાર કરે છે, શોષણ કરે છે, જૂઠું બોલે છે અથવા દુષ્કર્મ કરે છે તેઓ અકાળે મૃત્યુ પામે છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિના જન્મ અને મૃત્યુનું ચક્ર નિશ્ચિત છે. જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે તો તે ચક્ર ખોરવાઈ જાય છે, તેથી તેનો આત્મા ભટકે છે. તેણીનું ચક્ર પૂર્ણ કર્યા પછી જ તે બીજો જન્મ લે છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.